કોમ્પ્લેક્સમાં લાગેલી આગ કાબૂમાં આવી છે। ફાયર બ્રિગેડ 30 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે। આગને કારણે બેંક અને એટીએમ મશીન બળીને ખાખ થઈ ગયા છે। કોમ્પ્લેક્સમાં લાગેલી જે ઓફિસ આવેલી છે જીમને પણ નુકસાન થયું છે। પાર્કિંગમાં રહેલા 8 ટુ વ્હીલર બળીને ખાખ થયા છે। કોમ્પ્લેક્સના એક તરફના ભાગને મોટું આર્થિક નુકસાન થયું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ છે। શ્યામલના કોમ્પ્લેક્સમાં આગ લાગી ત્યારે પ્રત્યક્ષદર્શી મારી સાથે છે જેમને આગ જોઈ હતી અને રેસ્ક્યુ કરી હતી બાઇક લોકોને। મારી સાથે પ્રત્યક્ષદર્શી છે, એમની સાથે વાત કરીએ। એ કહો કે જ્યારે આગ લાગી કેવી પરિસ્થિતિ હતી, તમે શું રેસ્ક્યુ કામગીરી કરી? જ્યારે આગ લાગી ત્યારે હું મારા મિત્રને મળવા જઈ રહ્યો હતો। પ્રત્યક્ષ જે મેં મારી નજરે જોયેલું એવી રીતે બધા જેટલા બી પબ્લિક મેમ્બર ઓફ પબ્લિક છે એ લોકોએ રસ્તો બ્લોક કરી અને પોલીસવાળાની હેલ્પ લઈ બધું કામકારી ચાલુ હતી। ત્યારે થોડીક વાર થઈ, હું મારી ગાડી પાર્ક કરી સાઈડમાં આવ્યા અને 2-3 જણા મેમ્બર ઓફ પબ્લિક ભેગા થઈ। હવે અહીંયાથી આ પાછળ જે એન્ડુસેટ બેન તમે જોઈ શકો છો, અહીંયાથી અમે ઓછામાં ઓછી 10 થી 15 એક્ટિવા સાઈડમાં કરી અને એ લોકોનો બચાવ કર્યો છે। કારણ કે મારી સામે જ અહીંયા ગાડી જે પાર્કિંગમાં પડી હતી એમાંથી ઓછામાં ઓછી 7 થી 8 ગાડી મારી સામે જ સળગી છે। તો એવી રીતે અમે ગાડીનો થોડોક બચાવ કર્યો અને ત્યાર સુધી ફાયર ટેન્ડર આવી ગયા હતા, એટલે ત્યાર સુધી એમાં બચાવ થઈ ગયો છે। અંદર કેટલા લોકો હતા એનો અંદાજો કઈ? અંદર કેટલા લોકો છે એનો અંદાજ સર અત્યારે કાંઈ છે નહીં। એનું રીઝન છે કારણ કે જ્યારે હું અહીંયા પહોંચ્યો ત્યારે આ આખો એરિયા ફાયરની અંદર હતું, બહાર કોઈ નીકળી શકે એમ હતું। બહાર કાઢ્યા હોય કોઈને? મેં પોતે પર્સનલી બહાર નથી કાઢ્યા, બટ વहाँ પાછળની સાઈડ જે તમે મતલબ દોરી જોઈ શકો છો, અહીંયાથી માણસો ઉપરથી નીચે આવવાની ટ્રાય કરતા હતા। અમે લોકોને રોક્યા છે કારણ કે એ ડેન્જરસ હતું અને નીચે કાંઈ હતું નહીં। તમે હતા આગ લાગી ત્યારે અહીંયા? ના સર, નહોતી હું। તો આ પ્રત્યક્ષદર્શી હતા કે જેમને આગ લાગી ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ હતી તે વર્ણવી। કેમેરા પર્સન વિનોદની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।